તો ઈ હરિશંકર વડતાલમાં મહારાજ લક્ષ્મણદેવની સ્થાપના કરી ત્યારે વિધિથી એને કરાવેલો. બધા બ્રાહ્મણોના ઉપરી હતા. એક દિવસ જે હાવ ગાંડો માણસ, જેને કાંઈ ભાન ન હોય, તમામ વિદ્યાઓનું જ્ઞાન, આજે પણ શ્રીજી મહારાજ ઉમરેઠના હરિભાઈ એટલે હરિશંકરને બોલાવ્યા છે, વેદ પુરુષ. પછી એના કેવા પ્રમાણે કુંડ બનાવ્યો છે, મૂર્તિઓ યજ્ઞ મંડપમાં લઈ આવ્યા છે, એના એ બધા વિધિ કરેલા છે, વાજિંત્રો બહુ વગાડેલા છે. સંપૂર્ણ વિધિથી શ્રીજી મહારાજ જેવો લક્ષ્મણદેવનો વિધિ કર્યો હતો એ જ પ્રમાણે શ્રીજી મહારાજ ધોલેરામાં રાધા કૃષ્ણ ભગવાનની સ્થાપના કરી, સંપૂર્ણ વેદ વિધિ સહિત હોમ હવન આ બધું કરીને. મંદિરમાં પધરાયા પછી મહારાજે નામ ધારણ કર્યું કે આજથી નામ છે મદન મોહનજી મહારાજ. શું નામ રાખ્યું? મદન મોહન મહારાજ. હા, આજે ધોલેરામાં મદન મોહનજી મહારાજ બિરાજે છે. પ્રતિષ્ઠા થઈ, મહારાજ આરતી કરી, પછી મૂર્તિમાં ચમત્કાર દેખાણો, પ્રકાશ દેખાણો, બધા માણસોને ખૂબ આશ્ચર્ય થયું છે. આરતી મહારાજે ઉતારી, સ્તુતિ સંતે મળીને ઉચ્ચારી, વાજા વિવિધ પ્રકારના વાજે, દેવ દુંદુભી આકાશે ગાજે, થાય બંદૂક કેરા બહારા, થાય પુષ્પ નિવૃષ્ટિ અપાર. દેવતાઓ આવી જતા હો, આજે તો આપણે કોઈ દેવતા દેખાતા નથી. દેખાય બહુ વર્ષો પહેલા ઓલા નરિયા માથે, અહીંયા તો ખબર નહીં, વાગડ રાપરમાં પીળા પીળા છાંટા પડ્યા હોય ને, એ કે જો ચંદનનો વરસાદ થયો એમ કહેતા. પણ હવે ખબર પડી ચંદનનો વરસાદ નહીં, પણ મોટી મધમાખી આવે ને, હા, એ હાલી જાય તો વાંય ચંદનનો વરસાદ થતો જાય. સમજાય ના? એ ચંદન જેવું જ પીળું પીળું હોય, સમજાય? એટલે ચંદનનો વરસાદ ક્યાંય થતો નથી આપણા કાળમાં. મહારાજ વખતે બધું થતું. એ બંદૂકો ફોડી જે જેકાર થયો બધો. પછી બધી લાઈન લાગી દર્શન કરવા માટે, કારણ કે દેવ નવા પધરાવ્યા એટલે દર્શન કરવા તો ખબર ને, બાજુમાં જઈને આટલા માણસોની વચ્ચે. મહારાજ કે જો ખાલી હાથે કોઈ દર્શન કરતા નહીં, દેવ પધરાવ્યા છે એટલે હાવ ખાલી પગે લાગીને હાલે જાવ ના હાલે. એટલે એ બધા હરિભક્તો કાંઈક ને કાંઈક ભેટ કરતા જાય, પૈસાની, કોઈક વસ્ત્ર, કોઈક સારામાં સારું રૂમાલ, કે ભેટો થઈ છે બહુ. બાલ દેશના અપાર ભક્તજનો આવ્યા હતા. જે આવ્યા હતા નર નાર, ખબર હતી બધાને પ્રતિષ્ઠા છે એટલે કંઈક તો ભેટ કરવાની. એટલે એ જેવા જેવા ભાવ એ બધી વસ્તુ લઈ આવે તો ઢગલા થયા હો. બાલ દેશના ભક્ત અપાર જે આવ્યા હતા નર નાર, બધાએ ભેટ કરેલી છે. પછી શ્રીજી મહારાજ બધા હરિભક્તોની સભા કરી, બધાને બેહાર્યા. મહારાજ કે હવે સાંભળો, રૂપ મદન મોહન જાણો મારું, પૂજવાથી આશા પૂરનારું. મહારાજ કે તમને દેખાતા હશે રાધા મનોહર મદન મોહનજી મહારાજ, પણ હકીકતમાં મહારાજ કે મારું રૂપ છે હો. હા, મારું રૂપ જાણીને તમે પૂજન કરીશો, તમારી ભાવના પૂર્ણ કરશે. મહારાજ દેશ દેશમાં મૂર્તિઓ પધરાવી અને કીધું સ્વયં અમે છીએ, ભાવનામાં કાંઈ ફેરફાર કરતા નહીં. મહારાજનું જ સ્વરૂપ છે એમ જાણીને પૂજજો, તમારી ઈચ્છા પૂરી થશે. કે મહારાજ કે મોટું ધામ થશે. આ ધોલેરા છે ને, ધોલેરા પણ છે મુજ ધામ, જન જાત્રા કરે એ ઠામ. જો જાત્રાનો મહિમા આવ્યો, મહિમા એનો મુનિવર જાણે, સતાનંદજી સરખા વખાણે. જબરો મહિમા છે આ ધોલેરા ધામનો. મહારાજ કે જપ તપ વ્રત જે અહીં કરશે, તે તો માયાને પાર ઉતરશે. મહારાજ કે અહીંયા આવીને કોઈક જપ વ્રત માળા ભજન કંઈક કરશે ને, તો એ માયાને પાર ઉતરી જશે.
ખબર હે? માયાની એક નદી છે, બહુ જ નદી જોરદાર છે, બધા તણાય એમાં, સમજ્યા ને? વચનામૃતમાં આવે કથા તમને યાદ છે? કઈ યોજના તો મને યાદ નથી રહેતું બહુ, પણ એક માયાનો પ્રવાહ છે. સ્ત્રીને પુરુષમાં હેત થાય, પુરુષને સ્ત્રીમાં હેત થાય, પછી બે થકી થયેલી જે પ્રજા છોકરા, તો બે ને છોકરામાં હેત થાય, થાય કે ન થાય? તો હેત થાય છે ને એ એક માયા છે, માયાનો એક પ્રવાહ છે, નદીનો પ્રવાહ. એમાં બધા તણાય, એમાં તણાય. ગમે એવું હોય તો સંસાર છોડવાની કોઈ શાસ્ત્રો વાત નથી કરતા, પણ એટલું સમજવાનું કે મરવા ટાણે તમને કાંઈ કામ નહીં આવે. આ કોઈ સગા સંબંધી કુટુંબ પરિવાર ગમે એવો હશે, જ્યાં કોઈક મરવા ટાણે મરવા પડ્યો હોય, બધા ચારે બાજુ ઊભા હોય, ટગર ટગર જોઈ રહ્યા હોય, ઓલા બધા કે ગયો કે જાશ, હમણાં ગયો, પણ કોઈ ભેળો જવા તૈયાર થાય? બાપા હું સેવા માલું, કોઈ પોતરો બોતરો કે સેવા માલું બાપાની, કોઈ બોલો? ઓલો મરનારો જોતો હોય, એ બધા ચારે બાજુ બધા સગા સંબંધી કુટુંબ પરિવારજનો ભેગા થઈ ગયા હોય, અને એકલો છોડીને જાય. કેનું કોઈ હાલે નહીં. આખી જિંદગી કમાણી કરી હોય, બંગલા બનાવ્યા હારામાં હારા, બેંક બેલેન્સ કેટલી ભેગી કરી રાખી હોય, બધું લઈને લઈ જાય, બધું મૂકી જાય, બધું મજાને દાન પૂન કર્યું હોય કે જે કર્યું હોય ને એ ભેડું હાલે. બાકી અહીંયા પડ્યું હોય ને એ બધું રહી જાય. થોડાક દી પહેલા મુંબઈ હતા, સમજાને? તો ત્યાં કને એક આમ આખો કોંકણ વિસ્તાર છે, આમ દક્ષિણમાં પર્વતીય વિસ્તાર. તો ત્યાંના માણસોને ખબર નથી અમે હિન્દુ છીએ કે ક્રિશ્ચન છીએ કે મુસલમાન છીએ, ગરીબ પ્રજા બધી, સમજાને? તો આપણે RSS વાળાને છે ને, તો એ લોકો ત્યાં જઈ અને ગામડામાં એ લોકોને જાગૃત કરે કે તમે હિન્દુ છો, હિન્દુ આપણા ભગવાન રામ છે, તો તમે એને માનો. એટલું ખરું, બધાના ઘરના આંગણામાં તુલસી ક્યારો હોય. તુલસી ક્યારો કોણ રાખે? હિન્દુ રાખે, મુસલમાન તો રાખે નહીં. પણ ખબર નહીં, એ બાજુ રહી ગયા સાઈડમાં, અને એ લોકો આંટા મારતા જ હોય, ક્રિશ્ચનો અમારા થઈ જાય, અમારા થઈ જાય, બસ માણસો અમારા થાય, કલ્યાણ થાય કે ન થાય એ જાણે. શું મોક્ષ થાય કે ન થાય કોઈને કાંઈ પડી નથી, અમારા થાવ બસ. મુસલમાનને તમે બધા મુસલમાન થાવ, ક્રિશ્ચનને એમ થાય કે અમે બધા ક્રિશ્ચનો થાવ, પણ હિન્દુને ટેન્શન નહીં, તમે બધા હિન્દુ થાવ. એ તકલીફ મોટા મોટી છે, સમજાય કે નહીં? હિન્દુને પોતાના ધર્મની કાંઈ પડી નથી. જી થવું થાય. આખી દુનિયામાં સાચો ધર્મ હિન્દુ છે, સનાતન ધર્મ, સત્ય સનાતન ધર્મ છે. બીજા બધા વાંયથી પ્રગટેલા છે, એના કંઈક લિમિટું હશે, એટલા વર્ષ ત્યાં, એટલા વર્ષ, એટલા વર્ષ ત્યાં. સનાતન ધર્મને તમને નહીં મળે તારીખ ક્યાંય કે એટલા વર્ષ થયા. આ સૃષ્ટિ રચાણી છે ને ત્યારથી આ સનાતન ધર્મ પ્રગટ થયો છે. ધર્મ ને અધર્મ બે. અધર્મ પેલો જન્મ્યો મારો, બધાને હેરાન કરતો હતો. પછી સનાતન ધર્મ ને જન્મ આપ્યો છે બ્રહ્માએ. તો એ સનાતન ધર્મ છે આપણો, એને જાગૃત કરવા માટે એ લોકો પાસે થોડીક જમીન લે ને પછી મંદિર બનાવે. એક તો મંદિર આપણે બનાવ્યું હતું, રામાનુજ સ્વામીને બધા ત્યાં કને ગયા હતા. સ્વામિનારાયણ મંદિર ભુજ તરફથી, સમજ્યા ને, પાર્લા તરફથી, વિશ્રાંતિ ભુવન તરફથી સરસ મજાના પતરા શેડ બેડ નાખી અને રામ લક્ષ્મણની જાનકી પધરાવી દેવાના. એ RSS વાળા અમુક જણા છે ને, એ કે સ્વામી અમારે કને ધંધા કર્યા હોય, પછી ખબર આવક હોય કે 5 લાખની આવક હોય ને તો 1 લાખ રૂપિયા તો મહિનો ઘરમાં થઈ રહે, તો 4 લાખ એમાં વાપરે. આપણો સનાતન ધર્મ કેમ ટકે, માણસો કેમ ઓળખે આ ધર્મને? બોલો, મહિનામાં 5 લાખની આવક હોય ને તો 1 લાખ ઘર માટે રાખે અને 4 લાખ ધર્મની જાગૃતિને માટે. એ કે જેના કારણે રૂપિયા પડ્યા છે બધા મૂકીને ભાગી જ જાય રાખે. સાચી વાત ખોટી વાત? ગમે એટલા હોય તો હારે મૂકીને ભાગી જાય. એના કરતાં ખર્ચો ન કરી ધર્મને માટે, આપણો જે સનાતન ધર્મ છે એને જાગૃત કરવા માટે ખર્ચો કરીએ. તો વાત એવી છે, રહી જવાનું છે બધું, કાંઈ ભેગું હાલશે નહીં. વાપર્યું હશે કંઈક,
ધર્મને માટે, ગાયોને માટે, બ્રાહ્મણોને માટે, સાધુ સંતો માટે, મંદિરો માટે, ગમે ત્યાં સારી જગ્યાએ. કેટલાક પછી હોટલમાં જઈને વાપરે, સમજા ને, હારી હારી હોટલમાં રહીને ખર્ચા કરે, રૂપિયા કમાણા હોય ને. તમે તો નહીં કરતા ભલે એવું. 500 રૂપિયાની થારી ખાય લ્યો. હોનાના આવતા હતા, હોનાના મેસૂબ 500 રૂપિયાની થારી, બોલો, જમવા બેહે છે, મોજ કરે, બસ ખર્ચો કરી આવે મલકનો. શું છે આ બધું? માયાની એક નદી છે, એમાં પ્રવાહ તણાય છે બધા. આ મારું ને આ તારું ને ઉ ને તે ને બધું, ઈર્ષા ને અદેખાઈ ને માન મોટપ, આ બધી માયાની નદી છે. મારે એક હરિભગત થઈ ગયા કવિ, કીર્તન લખ્યું ભગવાનની પ્રાર્થનાનું. માયા નદીની પાર ઉતારો મને, માયા નદીની પાર, અખિલ જગદાધાર ઉતારો મને, માયા નદીની પાર. માયા નદી છે વિકટ વસમી, ઘોરયતી અંધકાર, ઉતારો પ્રભુ માયા નદીની પાર. માયા નદીમાં મગર રહે છે, પ્રમુખ તેમાં ખટચાર, ઉતારો પ્રભુ માયા નદીની પાર. આ મગરમચ્છ સગા સંબંધીને, કુટુંબ પરિવારજનો, એવું અમે લખ્યું હોય એમ ને. માયા નદીનો પ્રવાહ મોટો, તેમાં વહે રે સંસાર, ઉતારો પ્રભુ માયા નદીની પાર. પ્રવાહ બહુ જબરજસ્ત છે. શું એ પ્રવાહ? ખેંચાતાણ થાય, ઈ હેત થાય, આવું થાય, તે થાય, વ્યસન કરવાની ઈચ્છા થાય, નશો કરવાની ઈચ્છા થાય, બધો માયાનો પ્રવાહ. સમજા કે નહીં? પૈસા માટે ઝઘડા થાય, બાપો મરી ગયા તો રૂપિયા માટે એના છોરા વઢે. લ્યો, અરે તમે મરવાના છો, તમે પણ એક દી મૂકી જ જવાના છો. ભૂખ કરી શું કરશો? ઝઘડા શું કરવા કરો? 2 પૈસા માટે. કેટલાક તો આટલી ખણ જમીન હોય તો એના માટે માથા ફોડી નાખે. લ્યો, આ માયાનો પ્રવાહ છે ભાઈ. ઓલિયા મૂકી ગયા છે તો એક દી આપણે મૂકીને જ જવાનું છે, કાંઈ ફેર નહીં પડે. પણ ઝઘડા થાય છે પૈસા માટે. શેનાથી થાય છે? માયા નદી, એ નદી છે, એ નદીના પ્રવાહમાં તણાઈ છે, એમાંથી પાર ઉતરવાનું છે ભાઈ. ભગવાનની પ્રાર્થના કરે છે, પ્રભુ માયા નદીનો પ્રવાહ છે, બહુ આકરો છે, તાણી જાય બધાને ભલ ભલેરાને. હો, અરે અમારે જેવા સાધુ થઈ જાય તો એ તાણી જાય મારો પ્રવાહ. આકરો બોરોથી વાતું આવે ને. એક સંત મહાત્મા સમર્થ હતા, એ કે મારો દેહ છૂટશે ત્યારે સ્વર્ગમાં નગારા વાગશે. લ્યો, મહાત્માજી હાલાઈ ગયા, નગારા વાગ્યા નહીં, અગ્નિ સંસ્કાર કરી આવ્યા, બધું વિધિ પતી ગયો. શિષ્યો કે મને ગુરુ સમર્થ હતા, કેતા નગારા વાગશે. નગારા વાગ્યા કેમ નહીં? કે પછી હોશિયાર શિષ્ય હતો ને, એ બોરડી નીચે છેલ્લું આસન રાખ્યું હશે, ત્યાં જઈને જેમ ગુરુ આમ હોતા હતા ને, ધામમાં ગયા ત્યાં જોયું તો એક બોરું દેખાણ, સરસ મજાનું પીળું પાકેલું. શિષ્ય કે ગુરુ કદાચ અમર રહી ગયા હોય, કેમ છે નગારા કેમ ના વાગ્યા? પછી બોરું તોડ્યું, બોરું સુધારતામાંથી ઈયળ નીકળી, ઈયળને નાખી તડકામાં, અને જેવી બોરામાંથી છૂટી કરી નાખીને ઈયળને, એટલે ઓલી આસક્તિ છૂટી, ઈયળ મૃત્યુ પામી અને નગારા વાગ્યા. લ્યો, ગુરુ ગેડર થઈ ગયા, ગુરુમાંથી ગેડર થઈ ગયા. લ્યો, શું છે આ? જરાક મન લલચાણું, બોરું બહુ મીઠું હોય, સરસ મજાનું પાકેલું, ખાવા જેવું. લ્યો, એ માયાનો પ્રવાહ. માયા નદી આકરી બોરી હે ભાઈ.
એમાંથી તરવા માટે, એ નદીને પાર કરવા માટે ભગવાનના આશ્રય વિના કોઈ છૂટકો નહીં. સમજ્યા કે નહીં? આપણે ભગવાન મળી ગયા છે એવી માયા નદી છે. નામ તમારું નાવ અમારું ઉતરવા ભવ પાર. નામ તમારું અને નાવ અમારું. ભગવાનનું નામ છે ને એ આપણે માટે નાવ છે, નદી તરવા માટે. નારાયણ દાસ ના નાથ દયાળુ વાલમ કર જો વહાર તારો મને માયા નદીની પાર. અખિલ જગદાધાર ઉતારો મને માયા નદીની પાર. આવી ભાવના હોય તો માયા નદીને પાર થવાય. જાનો પ્રભુ સહાય કરજો. મહારાજ કે નદીને પાર ઉતરવું છે, અમે આજો મંદિરો બનાવી, મૂર્તિઓ પધરાવી દીધી છે. એનો આશ્રય કરજો, ભજન ભક્તિ કરજો, પાર ઉતરી જાશો. કે હો મહારાજ ઘણી બધી વાત કરી. બહુ મોટું ધામ ગણાશે, અહીંયાનો મહિમા થશે. એ પ્રતિષ્ઠા થઈ, આરતી થઈ, પછી મહારાજ બ્રાહ્મણોને જમાડ્યા, સંતોને જમાડ્યા, બ્રહ્મચારીઓ બધાને જમાડ્યા, જય જયકાર કર્યો. બ્રાહ્મણોને દક્ષિણાઓ પણ બહુ દીધી છે. ત્યાર પછી ધોલેરામાં નરસિંહ 14 પહેલા તો કોઈ નતા કરતા, આપણે હવે કરતા શરૂ કરી દીધી, લગભગ બધા કરતા હશે. એનો મહારાજ ઉત્સવ કર્યો. મહારાજ પોતે ઉપવાસ કર્યો. બીજે દિવસે મહારાજ પારણા કર્યા. પછી મહારાજ ત્યાંથી રજા લીધી છે ગઢપુર જવા માટે.